હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજે તો આપણે સવારમાં એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે આપણે લગ્નમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચલો આપણે નીકળી જઈએ હવે લગ્નમાં જવા માટે. તો મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગયા છે અને હવે કેટલા બધા માણસ છે, આપણે મોડા થઈ ગયા છે. પછી તો આપણે ખુરશી લઈને બેસી ગયા છે, કેમ કે આપણે લગ્નમાં આવ્યા હોય બેસવા અને ખાવા છે, બીજું કંઈ કામ હોય જ નહીં. ત્યાં કુલરની ઠંડી ઠંડી હવામાં આપણે બેસા છે. ત્યાં તો બે ભાઈ આ નેટી લઈને આવી ગયા છે. તો હવે નેટી પાથરશે, એનું તે કામ કરશે. આપણે ખાલી બેસવાનું કામ છે તે કરવાનું છે, શાંતિથી બેસવાનું છે. આપણે નેટી પાથરે એટલે કે થોડીક સમયમાં જ આપણે જમવા માટે ઊભા કરી દેશે. તો આપણે પછી જમવા માટે બેસી જવાનું છે સરસ રીતે. કોઈ પણ બીજું આપણે કામ છે ને, આપણે ખાલી ખાવાનું જે કામ હોય છે એ જમવાનું છે, જમી લેશું આપણે. તો જો તે નેટી પાથરે છે ને આપણે પણ હવે બેસવાનું. આપણે અહીંયા ગરમી બહુ થાય, કુલર ચાલે તો પણ ગરમી બહુ થાય છે. એમ કે આજે આમ અલગ જ પ્રકારથી સૂર્ય ઉગમ વિદ્યા છે, એમ કંઈ ખબર નથી પડતી. નેટી સરસ રીતે પથરાઈ ગઈ છે અને આપણે તો અહીંયા મિત્રો સાથે બેઠ્યા છે. આજે આપણો ભત્રીજો જે આવ્યો નથી, ક્યાંક બહાર ગયો છે. તો હું મારા બીજો મિત્ર બેઠા છે. તો આ નેટનું કામ સરસ રીતે પતી ગયું છે. ત્યાં તો આપણે બીજી નેટી લઈને આવી ગયા છે. તો આ બે ભાઈ અહીંયા કુલરને હવા ખાતા, તો ત્રીજો ભાઈ તેની પાસે આવી ગયો છે કુલરને હવા ખાવા માટે. અરે ભાઈ, અમને તો યાર આવવા દો, અહીંયા અમે ગરમીમાં મરી જાય એમનું હોય. તે ત્રણ અહીંયા આડા ઊભી ગયા છે, કુલરની હવા ખાઈ રહ્યા છે સરસ રીતે. ખાવાથી ભાઈ બહુ કામ કર્યું, નેટી પાથરી દીધી યાર અમારા માટે. તો હવે બીજી નેટી હમણાં પાથર દેશે અને પછી આપણે છે ને જમવાનું છે એ કરી નાખી. જે આપણો ભત્રીજો આપણી પાસે આવી ગયો છે ને એ કે ભાઈ મને કેમેરામાં. હું કે ભાઈ પહેલાં તું આને તો ઉતાર લેવા દે, પછી હું તને કેમેરામાં લઈ લઈ યાર. એ કે નહીં, ઉતાર ન ઉતાર. હું કે નથી ઉતારવો, જાય. તો એડી આપણે એને નથી લીધો. તો બીજી નેટી પથારવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો એ નેટી પણ પાથર દે એટલે આપણે નીચે ના બેસવું પડે ને, કેમ કે આપણે વીઆઈપી રહ્યા, આપણે નીચે તો બેસીએ નહીં, આપણે તો ઉપર જ બેસવું પડે નેટ ઉપર. કેમ કે નીચે બેસીએ તો આપણા કપડાં ખરાબ થઈ જાય. એટલે જો આ નેટી પાથરવાનું કામ ચાલુ છે અને નેટી આ પથરાઈ ગઈ છે સરસ રીતે. ત્યાં ભાઈ તો કુલરને આડું જઈને માથું હરાવતા હોય યાર, શરમ બહુ લાગે ને યાર. વીઆઈપી લેવા પડે એટલે શરમ તો લાગે. પછી આ જો થાળીઓ મુકાઈ ગયું છે, કઈ મુકાઈ ગયું અત્યારે આપણી નજર ગઈ છે. થાળીઓ તો મુકાઈ ગયું, હવે ખરેખર મોઢામાં પાણી આવે છે. ત્યાં છાશ પણ આવી ગઈ છે ને હવે ટેબલ પર બધી ગોઠવી દઈએ તો વધારે સારું. ત્યાં તો આપણે આમ જોયું ત્યાં છે ને ટેબલ પર બધી ગોઠવણ ચાલુ થઈ ગયું છે. પણ અહીંયા છે ને આપણે ગરમી બહુ થાય, માંડવું હોય છે તો છે ને ટપટ બહુ લાગે છે, કેમ કે અહીંયા રહેવાતું નથી. એક તો ઉનાળો છે, કંઈક ઠંડુ ખાવામાં હોય તો મજા આવશે, બાકી તો છે ને ગરમીના જ આપણે એકદમ પૂરા થઈ જવાના છે. આપણે અહીંયા શાંતિથી બેઠા છે. આપણો ભત્રીજો આપણે હક નથી લેવા દેતો, એટલે કંઈ સારા કેરા કરે છે. તો અત્યારે અવાજ આવે, પણ અવાજ તો આવતો હોય ને, લગ્નમાં આવી અવાજ તો આવે. જો હવે ટેબલ પર ગોઠવાઈ ગયું છે સરસ રીતે. અને થોડીક જ વારમાં આપણે ઊભા કરી દઈએ તો સારું, કેમ કે હવે મારથી રહેવાતું નથી. આવી બધી પડ્યું ને તો એકદમ આમ એમ થાય કે હવે જલ્દી ઊભો થઈને હું જમવા માટે બેસી જાઉં. કેમ કે મોઢામાં એકદમ પાણી તો આવતા હોય યાર. આપણે લગ્નમાં ખાવા માટે બેસી આવીએ છીએ, એટલે એવું ઊભા કરી દઈએ તો વધારે સારું. ત્યાં તો છે ને હવે ઊભા કરવા માટે છે ને બધી કીધું છે તે આપણે ઊભા થઈ જઈએ. તો ભાઈ ટેબલ પાસે પહોંચી ગયો. એ ભાઈ તું રહેવા દે, પહેલાં અમારે બેસવાનું છે યાર. મેં ત્યાં તો આ બે ભાઈ બરફ લઈને આવી ગયા છે ને હવે આપણે જમીન પછી પાછું મળીએ. અમે તો આપણે જમીન આવી છે ને ભાઈ આપણે જમીન ડાયરેક્ટ ભાગી તો ન જવાય, એટલે થોડીક વાર આપણે મિત્રો સાથે બેસી જઈએ. ને હવે છે ને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. ત્યારે તડકો તો બહુ લાગે છે, ગાડીની સીટ એકદમ ગરમ થઈ ગયા છે. એમાં હવે કંઈક કરીએ દેશી જુગાડ, પછી આપણે ઘર ભેગા પાછા થઈ જઈએ. કેમ કે એવા અહીંયા છે ને ઘડીક વખતનું જેવું આપણા માટે યોગ્ય નથી, કેમ કે બહુ તડકો લાગે, આમ અતિશય તડકો લાગે. તો આપણે ઘરથી જવા માટે નીકળી ગયા છીએ. અને રસ્તા પર તો છે ને બંને તરફ વૃક્ષો છે, એટલે છાંયો આવે છે અને ઠંડુ ઠંડુ આમ લાગે એટલે મજા આવે છે. પવન આજ સારો છે ને આપણો ભત્રીજો ત્યાં આપણે આગળ નીકળી ગયા છીએ, કેમ કે એ તો આપણી વાત જોઈ નહીં. તો આપણે હવે ધીમે ધીમે જઈએ ઘર તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. તો મિત્રો આપણે લગ્નમાંથી પાછળ ઘરે આવી અને આપણું દૈનિક કાર્ય એટલે કે નીંદર કરવાનું હોય એ કરવું જ પડે. તો આપણે નીંદર કરી
ને પછી આવી ગયા છે બાપુજીના ખેતરમાં આટો મારવા માટે. મારા ભેગું મારો ભત્રીજો ન હોય એવું તો કોઈ દી બને ને. રામ લખનની જોડી છે યાર આપણી. ને અહીંયા છે નારળીમાં ખાતર નાખી ગયેલ છે. હવે રીંગું કરી ને પછી તેને ભરવાનું હોય રેડી. તો એની હવે અહીંયા બગડારી બોલશે થોડાક સમય માટે. ને અત્યારે તો આપણે એમનો ખાલી આટો મારવામાં આવ્યા હતા. તો ભત્રીજો તો અહીંયા ગણપતિ બાપાની બેસી ગયો છે. ને આપણે અહીંયા આટા ટેલા મારીએ છીએ. તો હવે પાછું આપણે જવાનું છે ઘરે, કેમ કે કેટલા સમયથી અમે અહીંયા આવ્યા છે, બેઠા હતા. તો મેં વિચાર્યું ચાલો એકાદી ક્લિપ ઉતાર લઉં. તો હું ને ભત્રીજો બે અત્યારે એકાદી ક્લિપ નાની એવી ઉતાર લઈએ ને પછી જાય પાછા ઘરે. તો તમે અમારો બગીચો વાડીમાં રહેતા હોય ને, બગીચા સિવાય ક્યાંય બીજી વાત જ ન હોય. બગીચામાં આવાથી અલગ જ પ્રકારની મજા આવે છે રેડી. તો તમે જોઈ શકો અમારો બગીચો કેમ છે બાકી એમને. તો આપણા ભત્રીજાને આપણે ક્યાંય કહે ચાલ ભાઈ ઘરે હવે જવાનું છે. હાલો ભાઈ. તો ભાઈ ઊભો થઈ ગયો છે, કેટલી ઘડીથી બેઠો હતો. તો હવે છે ને અમે કાકો દીકરો બંને ઘર તરફ નીકળી જાય. તો ઘરે જતા હતા ને અહીંયા આપણે એક નાની એવી નારળી દેખાઈ ગઈ છે કે આ નારળી હોઈ ગઈ હશે એટલે બીજી વાવી ગઈ છે. કેવી છે સરસ નાની એવી. ને અહીંયા સૂર્યનો પ્રકાશ આવે છે, ક્યાંક ક્યાંક આવે છે, બાકી તો છામે છામે છે, મજા આવે છે. ને આપણો ભત્રીજાને અહીંયા નારિયેળ મળી ગયું છે કાધું, તો તેને નારિયેળ લઈ લીધું છે. હવે આપણે જવાનું છે આપણા ઘરે. એટલે આપણા ઘરે કે બાપુજીના ઘરે ગમે ને આપણું જ ઘર કહેવાય ને. તો ચાલો ઘરે જઈને પાછા મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. અત્યારે હું મારો ભત્રીજો છે ને એના ઘરે જતા ને ત્યાંથી પછી મારા ઘરે આવીને મારા ઘરેથી અત્યારે હાલવા માટે નીકળી ગયા છે. મારો ભત્રીજો છે ને વાહન બેસી ગયો છે ને હું અહીં આગળ જાઉં છું. વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો મિત્રો આપણે હાલતા હાલતા ઘરે જતા હતા ત્યાં આપણા કલમમાં કેરીયું દેખાઈ ગયું છે ને તો કલર આવી ગયો છે. થોડાક સમયમાં તે પાકી જશે ને પછી કાયમી આપણે રસ ને રોટલી ખાવાની ખૂબ મજા આવશે. કેમ કે તમારા ભાઈને રસ ને રોટલી એકદમ પ્રિય છે યાર. રસ વિના ના ચાલે, બીજું બધી હાલે, કે રસ વિના ના ચાલે. તો ચાલો હવે આજનો વ્લોગમાં હું એમ કહું કે આજનો વ્લોગ પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે, બાય.